કેમ છે? ત્રીજું આવી ગઈ. અમારા મમ્મી છે. હા, અમારા પપ્પા છે. પપ્પા કેમ છો? આનંદ. મમ્મીને દાખલ કર્યા હતા હમણાં થોડાક દિવસ પહેલા, 2 દિવસથી, કાલથી અત્યાર સુધી. આજ સારું છે, તબિયત સારી છે એકદમ. અને આવી ગયા ઘરે. અને આ અમારી ભત્રીજી છે, કામ કરે છે ને નિર્મી? હવે આવી ગયા ઘરે એટલે હવે શાંતિ છે. ખૂબ ડાયાબિટીસ ઘટી ગયું હતું, એટલે તાત્કાલિક દાખલ કરવા પડ્યા હતા. પણ હવે સારું છે, એકદમ સારું છે. તો ઘરે આવી ગયા ને એટલે શાંતિ થઈ ગઈ ને મમ્મી? ઘરે આવી ગયા તો શાંતિ થઈ ગઈ ને? ઘરે આવ્યા ને નાયા ધોયા ને એટલે ઓર હાજા થઈ ગયા. પેલા તો વધારે માંદા લાગતા હતા ને? દ્વિજુ આજે સ્કૂલે ગઈ હતી. નિર્મી સ્કૂલે ગઈ હતી. હે ને નિર્મી? હા, આજે સ્કૂલે ગઈ હતી. અને કાલે બાને દાખલ કર્યા ને, બાને હોસ્પિટલમાં એડમિટ કર્યા ને એટલે નિર્મી ને દ્વિજુ બંને બેનો રોતા હતા. એને કેમ રોતા હતા? એ કેમ રોતા હતા કે બાને કઈક થઈ જાય તો એની બીકમાં. હા, દ્વિજુ તું કેમ રોતી હતી? મને બીક લાગતી હતી. શું થતું તું? બીક શું લાગતી હતી? રોતી હતી. રોતી હતી? શું થતું હતું તને? બા આમ જુઓ દાબે છે. બાને એટલો પ્રેમ કરે ને, એટલો બધો પ્રેમ કરે ને, દ્વિજુ બાથી દૂર જ નથી જાતી. બોલો, આવ્યા ને ત્યારથી. હે ને દ્વિજુ? હે ને? દ્વિજાને એમ થાય, છોકરીઓને એમ થાય કે બાને કાંક થઈ જશે તો, બાને કાંક થઈ જશે તો. એટલે કાલ દાખલ કર્યા ને ત્યાર તો એટલી રોતી રહ્યું ને, બેય માંડ છાની રાખી મારા ભાઈ અને ભાભીએ, અને કીધું બા હમણાં આવી જશે ને નિર્મી? હા, રોવું આવી ગયું તો. રોવું આવી ગયું તું કાલે. બાને પ્રેમ બહુ કરે. અમારે દ્વિજુ તે બાને બહુ જ પ્રેમ કરે, દાદાને એટલો પ્રેમ કરે. હે ને? એવું છે. ત્યારે આજે સારું છે, ખૂબ જ સારું છે. એકદમ તબિયત એકદમ મસ્ત બની ગઈ છે. અને ચાલો, હું આજે મારા ભાઈના ઘરે છું. કાલે વિડીયો તમારી પાસે નહોતો આવ્યો, એટલે જ નહોતો આવ્યો કે હું હોસ્પિટલે હતી ત્યારે. તો ચાલો, કોશિશ કરશું કાલ સવારે તો લગભગ વિડીયો આવી જ જશે. ચાલો, આગળ મળીએ. પપ્પા બેઠા છે ને મમ્મા સૂતા છે. અને અમારી દ્વિજુ પગ દાબે છે ને હું પણ પગ દાબું છું. આમ દાબે ને. ચાલો ત્યારે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો ત્યારે, હું ઘરે આવી ગઈ છું. અત્યારે હું ઘરે પણ આવી ગઈ છું અને સાક્ષી પણ આવી ગઈ છે. સાક્ષી આવી ગઈ હતી 26 તારીખથી. આજે 28 તારીખ છે, રવિવાર છે. તો આજે સાક્ષી આવી ગઈ છે. તમે સીધા જ સાક્ષીને મળો છો અત્યારે. અને હું ઘણા બધા દિવસથી, એને 4-5 દિવસથી પપ્પાને ઘર જાતી હતી, આવતી હતી. એને આખો દિવસ ત્યાં રહું, પાછા સાંજે ઘરે વહી આવું, પાછી સવારમાં સેવા પૂજા કરી અને પાછી જતી રહું. એવું થોડાક દિવસથી કરતી હતી. તો આજે મારી તબિયત થોડીક ઢીલી થઈ ગઈ છે, એટલા માટે આજે હું ગઈ નથી. અને મસ્ત પણ આજે સન્ડે છે તો ભાઈ અને ભાભી બંને ઘરે હોય, અને છોકરીઓ પણ, મારી ભત્રીજી પણ બંને ઘરે હોય. એટલે બાનું અને દાદાનું બંનેનું ધ્યાન સારી રીતે રહે. હું એટલે ચાહતી હતી કે ભાઈ ભાભી આખો દિવસ જોબ ઉપર હોય તો એ જોબ ઉપરથી આવી જાય ને ત્યાર પછી હું ઘરે પાછી આવી જતી હતી. કારણ કે ઘરે પણ ઠાકોરજીની સેવા હતી, એટલે સવારમાં ઠાકોરજીની સેવા કરીને પછી જ હું જતી હતી. ચાલો, સાક્ષી આવી ગઈ છે. આવીને તરત જ એણે કામ માંડી દીધું. એનું કામ હતું એ બધું જ લઈ લીધું છે ભાઈ.
ચાલો સૌથી પહેલાં તો એણે ઝાપટ ઝૂપટ કરી કચરા પોતા કરવાની તૈયારી કરે છે અને દિશાબેને જુઓ સરસ મજાનું પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે ને સવારમાં નાસ્તો આજે કાંઈ કરવાનો જ નહોતો કારણ કે આજે રવિવાર હતો. છોકરાઓએ કાલ રાત્રે જ કહી દીધું હતું કે ભાઈ કાલ સવારમાં કાંઈ નાસ્તો બનાવતા નહીં, ખાલી ચા બનાવજો. એટલે ચાલો ખાલી ને ખાલી ચા બનાવી દૂધ ગરમ કરી અને દિશાએ મસ્ત પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું અને હવે એ કરાવે છે સાક્ષીને મદદ હે ને. સાક્ષી ચાલો આજે રવિવારનો દિવસ હોય, ખાણા ખુચરી આ તે બધું જ સાફ સૂફ વધારે કરવાનું હોય તો ચાલો દિશાએ સરસ મજાનો કચરો કાઢી દીધો. સાક્ષીએ ઝાપટી દીધું અને દિશાએ મસ્ત એવો આખા ઘરમાંથી કચરો કાઢી દીધો, નીચે ઉપર બધે જ કચરો કાઢી દીધો અને સાક્ષીએ બધું જ ઝીણું બધું જ ભીના કોરા પોતાથી બધું જ ફર્નિચર લૂઈ નાખ્યું અને નીચે કરી નાખ્યું અને ઉપર પણ એટલું જ કામ હોય અને જેટલું નીચે કામ હોય ને એટલું જ ઉપર પણ કામ હોય કારણ કે ઉપર એકદમ મોટો પોર્ચ છે તો ત્યાં આગળ માટી બાટી આ તે બધું ઉડતું જ હોય એટલે એ પણ વધારે ને વધારે સાફ કરવાનું જ હોય. આ રોજનું છે ભાઈ. એને પરફેક્શન હોવું જરૂરી છે પણ એટલું બધું પણ પરફેક્શન આપણે ન રાખીએ કે આપણી તબિયત બગડી જાય. એને હા પરફેક્શન હોવું જ જોઈએ જીવનની અંદર પણ એટલું બધું પણ પરફેક્શન ન રાખીએ કે આપણી તબિયત વારે વારે લથડી જાય. એને ભાઈ કામ કરવું જરૂરી છે પણ શરીરને સાચવીને કામ કરવું જોઈએ. એને એટલી આપણને ખબર પડે. કદાચ તમને થાકી જાઓ થોડીક વાર તો બેસી જાઓ, પાણી પી લ્યો, નિરાતે થોડીક વાર આરામ કરી લ્યો, એને એકબીજાની સાથે વાતો કરી લ્યો અને ત્યાર પછી પાછા કામની શરૂઆત કરી દો તો એ થાક ઓછો લાગશે. હે કે નહીં? મારી વાત સાચી કે નહીં? એકી સાથે જો સવારના પોરમાંથી કામની શરૂઆત કરી દઈશું ને અને એટલું કામ કરશું આપણું ગજું જ ન હોય ને આપણે કામ કર્યા કરીએ ને એટલે બીમાર જ પડવાના. એટલે નિરાતે કામ કરવાનું ભાઈ. એને ઘર આપણું છે, આપણો સમય છે, આપણા હાથમાં છે. એને આજે સન્ડેનો દિવસ છે, એકદમ સરસ રીતે નિરાતે કામ કરો એને. અને હું આજે કાંઈ કામ કરી શકું એમ જ નહોતી કારણ કે મારી તબિયત આજે એકદમ ઢીલી થઈ ગઈ હતી એને કારણ કે 2-3 દિવસથી સતત દોડા હતા. પપ્પાને ત્યાં આગળ જાતી હતી આવતી હતી એટલે આટલું બધું આવી રીતે દોડાદોડી કરવાની ટેવ ન હોય, આદત ન હોય એટલે મારી તબિયત થોડીક મસ્તી ઢીલી થઈ ગઈ. બહુ કાંઈ તકલીફ નથી, બસ ખાલી ને ખાલી નબળાઈ દેખાય છે અને થોડીક મેં દવા ચેન્જ કરી છે એટલે એની પણ અસર થોડી કદાચ હશે એવું મને લાગે છે. બાકી કાંઈ પ્રોબ્લેમ છે નહીં. પણ આજનો દિવસ મને દિશા અને સાક્ષીએ કીધું હતું મમ્મી અમે બંને છીએ અત્યારે એટલે તમે આજ આરામ કરી લ્યો. તો ચાલો હમણાં જો કે કેટલા દિવસથી મારા માટે આરામ જ છે કારણ કે ભાઈ ભાભીના ઘરે જતી રહું તો ત્યાં આગળ તો બેન આવે છે રસોઈવાળા તે એટલે ત્યાં આગળ કાંઈ એટલું બધું કામ હોય નહીં અને મમ્મીનું ધ્યાન રાખવાનું જ હોય, ત્યાં આગળ બીજું કાંઈ કામ હોય જ નહીં એટલે આમ તો આરામ જેવું જ છે. આ તો થોડીક વધારે તબિયત બગડી ગઈ એટલે એકદમ આરામ છે આજનો દિવસ. ચાલો ત્યારે સાક્ષીનું કામ એન્ડ ઉપર છે, જો ઉપર આવી ગઈ છે. ઉપરના પણ બંને રૂમમાં ખૂબ ઝાપટ ઝૂપટ કરી અને કચરા પોતું કરી નાખ્યું. હવે બહારના પોર્ચમાં આવી ગઈ છે સાક્ષી અને બહારનું પણ એકદમ સરસ મજાનું કરી નાખે ને. આ રોજનું છે, ગમે એટલી માટી ઉડે ને તો પણ આ કરવાનું જ હોય. અને આજે નિખિલ કિશને રાત્રે જ કહી દીધું હતું કે આજે સવારમાં કોઈ નાસ્તો બનાવવાનો નથી, ખાલી ને ખાલી ચા બનાવવાની છે. તો આજે સવારના પોરમાં જ કિશન જઈ અને સરસ મજાના વણેલા ગાંઠિયા લઈ આવ્યો છે. વણેલા ગાંઠિયા નથી પણ પટ્ટી ગાંઠિયા છે, એ ગાંઠિયા લઈ આવ્યો છે. મરચાં છે, સલાડ છે, ચટણી છે અને સ્પેશિયલ કઢી છે ભાઈ. અને અમે બધાય નાસ્તો કરવા માટે બેસી ગયા છે. હું નહોતી કરતી ને તો કિશને મને કીધું મમ્મી થોડુંક ખાઈ લે તો તને સારું લાગશે કારણ કે મને થોડી વોમિટિંગ આ તે બધું રાત્રે પણ થયું હતું અને સવારમાં વહેલા પણ થયું હતું એટલે છોકરાઓને એમ થાય કે મમ્મી થોડુંક મોઢામાં નાખીશ ને તો તને પણ સારું લાગશે એને. અને હું બને ત્યાં સુધી ઓછી કોશિશ કરું કે હું જમું ઓછું તો મને વોમિટિંગ ન થાય કારણ કે મને તડકો જ લાગી ગયો તો એટલો બધો ને. તો ચાલો નાસ્તો થોડો કરી લીધો, બધાએ નાસ્તો કરી લીધો. મેં પણ ખાધા, ગાંઠિયા નહોતા ખાવાના તો પણ ખાધા છોકરાઓની ઈચ્છાને માન આપીને. અને ચાલો અત્યારે મને ધાનું દવા પીવડાવે છે જુઓ. કેટલી દવા થઈ?
આકરો તારે નો પીવાય મેં દવા પીધી દાદી ચાલ બાઈ કે આ લીધે પી હગી હગી કર દે હગી હગી પંખીઓના જે ચણ ભરવાના સ્ટેન્ડ છે ને એ ખાલી થઈ ગયા હતા. એને લગભગ અઠવાડિયાથી એમને એમ ખાલી જ હતા, ભરાતા જ નહોતા. ચાલો મેં અને ધાનુ એ બંને થઈને સ્ટેન્ડને સરસ મજાના ધોઈ નાખ્યા અને હવે એને લુવાનો વારો હતો. કારણ કે જો લુવા ફરજિયાત છે, ન લૂઈએ ને તો એમાં અનાજ છે એ ચોંટી જાય, તો એ ચણ છે એ પંખીઓના મોઢામાં ન આવી શકે. એટલે મસ્ત એવા તડકે તપાવી દીધા, લોહી નાખ્યા અને ચાલો હવે જેટલું ધાન ભરવાનું છે ને એ બધું મિક્સ કરી નાખ્યું. અને ધાનુબેન તો સાથે સાથે જ હોય હો. ધાનમાં છે કાંગ છે, બાજરી છે અને જુવાર છે. અમુક સ્ટેન્ડની અંદર ખાલી કાંગ અને બાજરી જ ભરી છે અને અમુકમાં જુવાર ભરી છે. ચાલો ત્રણેય મિક્સ કરી અને અમે બધા જ સ્ટેન્ડ ભરી લીધા. કારણ કે જો એક જ સ્ટેન્ડ અત્યારે ભરેલું છે તો એક સ્ટેન્ડમાં ચકલા ખિસકોલા એટલા ઝઘડા કરે ને એટલે 3 સ્ટેન્ડ મૂકી દઈએ ને તો ત્રણેય સ્ટેન્ડમાં નિરાતે બધા ચકલા ખિસકોલા ચણે. એટલે ખૂબ સરસ મજાની જો અમે સગવડતા કરી દીધી છે. જો કે પ્રભુ કરાવે આવું બધું, આપણે તો કાંઈ કરી નથી શકવાના. પણ જો ધાનુને હું એના હાથે કેમ કરવા દઉં, કારણ કે આગળ જતા એને મોટી થાય ને તો એને ખબર પડે કે આ રેગ્યુલર કામ છે, આને કરવાનું જ હોય, આ ફરજિયાત હોય, એને જીવનમાં આને વણી લેવાનું હોય. એટલા માટે હું ધાનુના હાથે જ આ બધું કરાવું છું. જો ધાનુ પણ એટલી મસ્તી કરતી બધું કરતી હતી ને કાંઈ, જો ધાનુની મસ્તી તો વાત પૂછોમાં. એને ધાનુ જો કોઈ પણ કામમાં ન હોય ને તો એ કામ બરાબર થાય જ નહીં એવું મને લાગે. જો ધાનુને હાથ અડાડવાનો જ હોય, ગમે ત્યાં આગળ ગમે એવું કામ હોય ને ધાનુને હાથ અડાડવાનો જ હોય. ચાલો બધા જ ચકલાના જે સ્ટેન્ડ છે એ મસ્ત એવા ભરાઈ ગયા. અધૂરું હતું તો ધાન નાખી અને પૂરું કરી દીધું. નિખિલ હતો ઘરે, સન્ડે છે તો અમને લાભ મળી ગયો. ચાલો નિખિલ એટલો લાંબો છે ને તો એ આંબી જશે. જો ત્યાં આગળ ટીંગાડી દીધું એને, બંને ટીંગાડી દીધા અને એક તો નીચે એમનામ જ રાખ્યું છે. 3 સ્ટેન્ડની અંદર મજા આવશે હવે બધાને ચણવાની. અને ધાનુબેન તો સાથે ને સાથે જો ભાઈ, ધાનુબેન સેજ પણ દૂર ન જાય. જો છે ને બાકી એને કેટલા મસ્ત ટીંગાઈ ગયા. અને આ જોઈને અત્યારે તે ચકલાઓની એટલી કિકિયારી શરૂ થઈ ગઈ હતી ને ન પૂછો વાત. ને એની અંદર મેં ગાંઠિયા પણ ભર્યા છે. ચાલો હવે આ બધું સાફ કરવાનું છે. ચાલો રસોઈમાં સરસ મજાનું મગનું શાક બનાવ્યું છે. હું તમને પહેલાં જ ઘણી વખત કહેતી હોઉં કે જ્યારે કાંઈ ન સૂચે ને શું બનાવવું ત્યારે મગ બનાવી લેવાના. અને એમાં પણ ઘરમાં કોઈ એક વ્યક્તિને પણ બીમારી સેજ પણ હોય ને, તાવ આવતો હોય, કળતર હોય કે ગમે તે, તો મગ વધારે ને વધારે સારા. તો ચાલો છોકરીઓએ મગ બનાવી લીધા છે અને અત્યારે જાય છે ધાનુબેનને પોલિયો પીવડાવવા એને. કારણ કે એ રસી અત્યારે આવી ગઈ છે. કેવા આવ્યા હતા, ફોન આવી ગયો તો કે તમારા બાળકને રસી પાઈ જાઓ. તો ચાલો પોલિયોની રસી પાવાની છે. તમે તમારા લોકોના ઘરમાં પણ નાના બાળકો હશે, ન પાઈ હોય તો પાઈ આવજો જ તે ફરજિયાત એને. કારણ કે આ સરકારનો નિયમ છે, એ પાઈ દઈએ તો વધારે સારું, આગળ ભવિષ્યમાં બાળકોને પ્રોબ્લેમ ન થાય. ચાલો ધાનુબેન જાય છે અત્યારે બહાર. એને તો એમ જ થાય છે કે હું ઝૂલા કરવા જાઉં છું. હોસ્પિટલે જાજો. બાય બાય બાય. ચપ્પલ પહેરતી એમાં બે ઉતારે મેરો ખુલ્લો છે. હા ખુલ્લો છે. દાનુ ટાટા. હા ઈ પકડી રાખજો એટલે મને બે હવે આવે.
કરી દઈશ તો હાલશે ને. મને આપણે મૂકી લઈ જાવ છો હા વઈ જતા મમ્મા વગર પોલિયો નહીં પાઈ દે તને. તાનો ટાટા દીકુ પોલિયો નહીં, પોલો પોલો તાનો તાનો અહીંયા બાય બાય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? ચાલો, મારી તબિયત આજે થોડી લૂઝ થઈ ગઈ છે. ખબર નહીં કેમ થઈ ગયું. ડાયાબિટીસના રિપોર્ટ કરાવ્યા, એ બધા જ નોર્મલ આવ્યા. બીપી મપાયું, એ પણ નોર્મલ આવ્યું છે. તો હવે કદાચ કોલેસ્ટ્રોલમાં વધઘટ થયું હશે, અથવા તો કણ ઓછા વધારે થયા હોય તો પણ કાંઈક એવું થાય. અને એકદમ શરીરમાં નબળાઈ જ દેખાય છે. સામે કામ પડ્યું હોય ને તો એ કરવાનું મન થતું નથી, એવું થઈ ગયું છે આજે. તો હું તમને આજના વિડીયોમાં બહુ જ ઓછી દેખાઈશ. આજે રવિવાર છે, 28 તારીખ છે, મહિનાની આખર તારીખ છે. તો સાક્ષીને આજે રજા છે, રવિવારના દિવસે. નિખિલને પણ રજા છે, કિશનને પણ રજા છે. બધા બાળકો અત્યારે બહાર ગયા છે. ધાનુને અત્યારે પોલિયો પીવડાવવાનો હતો તો એ રસી અપાવવા ગયા છે. તો હું અત્યારે ઘરમાં એકલી જ છું. તો મને એમ થયું કે ચાલો હું તમારી સાથે થોડી વાતો કરી લઉં. તો આજના વિડીયોમાં હું બહુ ઓછી દેખાઈશ, તો ચલાવી લેજો તમે. કારણ કે આજે મેં લગભગ મેજોરિટી આરામ જ કર્યો છે. એને ફળિયાએ દિશાએ વાળી લીધા હતા. ઘરનું કામ દિશા અને સાક્ષી બંને મળીને જ કર્યું હતું. તો મેં ખાલી ને ખાલી ઠાકોરજીની સેવા કરી છે આજે, અને માતાજીના દીવાબત્તી આ તે જે કાંઈ નીતિ નિયમ પ્રમાણે થતું હોય એ જ કર્યું છે. તો આજનો દિવસ હું તમને બહુ ઓછી દેખાઈશ, પણ મારી દીકરીઓ બધી જગ્યાએ દેખાશે તમને. તો આજનો વિડીયો સ્વીકારી લેજો. ચાલો ત્યારે આવતા વ્લોગની અંદર હું જરૂર તમને મળીશ, અને જરૂર આગળ ને આગળ કંઈક કરતા હોય એવું દેખાડીશ. ચાલો ત્યારે અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. છોકરીઓ પોલિયો પીવડાવી ધાનુને લઈ અને આવી ગયા છે, અને રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. મગનું શાક તો એ જ્યારે ગયા હતા ત્યારે જ બનાવી નાખ્યું હતું. આવીને બધા દૂધ ગરમ કર્યા, રોટલી બનાવી નાખી, સંભારો કરી નાખ્યો, એને બધું જ કરી નાખ્યું. અને થોડીક વારમાં જ છોકરાઓ આવી ગયા હતા જમવા માટે, તો એ લોકો બધા જમવા પણ બેસી ગયા હતા. અને જ્યારે ધાનુ અને દિશા સાક્ષી નહોતા ત્યારે મેં થોડાક મગભાત પણ ખાઈ લીધા હતા, અને મેં મારી દવા પણ લઈ લીધી હતી. એને આવા સમયે મેં જમી લીધું હતું અગાઉ જ તે. ચાલો છોકરાઓ જમી લેશે હમણાં શાંતિથી. અને હજી મારે ઠાકોરજીને પોઢાડવાના બાકી છે આજે. એને આજે બહુ લેટ થઈ ગયું, કારણ કે મને ખબર નહીં, નીંદર જ એવી આવી ગઈ હતી, દવા પીધી ને એવી, તો ઘેન જ ચડી ગયું. ચાલો ઠાકોરજીને હવે પોઢાડી દઈએ, કારણ કે સમય થઈ ગયો છે. ઠાકોરજીને સમયે આપણે એમની સેવા નિપટાવવી પડે. તો ચાલો ઠાકોરજીને સરસ રીતે પોઢાડી દઈએ. બધી જ નીતિ નિયમનું ધ્યાન રાખતા મેં ઠાકોરજીની બંસરી સૌથી પહેલાં લઈ લીધી એમના હાથોથી, અને ઓશિકા નીચે એને તકિયાની નીચે મૂકી દીધી. બધા જ શૃંગારને વડા કરી લીધા. એને ધીમે ધીમે કરી અને બધા જ શૃંગારને વડા કર્યા. એને હવે મારા મમ્મીની તબિયત એકદમ સારી છે. એને તમે લોકોના ઘણા બધા કમેન્ટ આવી ગયા વિડીયોની અંદર. મેં કીધું હતું કે મારા મમ્મીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, તો એ સમય પછી એને એમાં ઘણા લોકોની એવી કમેન્ટ આવી કે અમારી દુઆ છે, અમારા આશીર્વાદ છે કે તમારા મમ્મી ઝડપથી સારા થઈ જશે. તો એ તમારા બધાની દુઆઓ જ લાગી છે, આશીર્વાદ જ લાગ્યા છે કે મારા મમ્મી એકદમ સારા થઈ ગયા છે. અત્યારે એકદમ હેલ્ધી છે, તંદુરસ્ત છે, હવે જમે છે, એને આટા મારે છે, વાતો કરે છે. તો હવે મારા મમ્મીને કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં. અને ડાયાબિટીસ પણ એકદમ સરસ કંટ્રોલમાં આવી ગયું હતું. એકદમ ડાયાબિટીસ મારા મમ્મીનું લો થઈ ગયું હતું, એકદમ લો થઈ ગયું હતું. એને 62 ડાયાબિટીસ આવી ગયું હતું. નોર્મલ ડાયાબિટીસ 120 કહેવાય, પણ 62 ડાયાબિટીસ આવી ગયું હતું. એટલે ડૉક્ટરો પણ થોડા હેરાન થઈ ગયા હતા કે આટલું બધું લૂઝ કેમ થઈ ગયું ડાયાબિટીસ. તો એમને તાત્કાલિક દાખલ કરી દીધા હતા. ચાલો, પણ આ 4-5 દિવસ આમને આમ રહ્યા હતા, એટલા માટે થઈને મારી પણ આજે તબિયત થોડીક ઢીલી થઈ ગઈ હતી. તો મેં પણ ઠાકોરજીને પોઢાડી અને હું પણ આરામમાં જતી રહી. અને સાક્ષી દિશાએ મસ્ત આખું એક ઘર સાફ કરી નાખ્યું. જો, અને ધાનુબેન
આખા ઘરમાં રમકડા રમકડા કરે ને ભાઈ, એટલે દિશા આ સમયે રમકડાને સમેટે છે. નિખિલ અને કિશન બંને ધાનુને ઉપર લઈને જતા રહ્યા છે. હમણાં આખું એ ઘર સાફ કરી નાખશે અને હું પણ આરામમાં. એને દવા પીધી ને એટલે તરત જ મને ઘેન ચડી ગયો, કારણ કે મને નીંદરની એટલી બધી ખરાબ મારી અંદર પેલી છે ને કે ઝટ મને નીંદર જ ન આવે અને વિચારવાયું થઈ જાય. આ સાંજનો સમય છે બોલો. જ્યારે ધાનુબેન સુઈ કારવી અને આવી ગયા હતા નીચે. જો એને દાદીની સાથે રમવું છે, એને એ ડોક્ટર રમે છે, મારી દવા મારો ઈલાજ કરે છે, પણ નિખિલ અને દિશાને એને સાથે લઈને જવી છે બહાર. પણ ધાનુબેનને જવું નથી. જુઓ બેનના નાટક કેટલા બધા વધી ગયા છે ને આજે તો. ફોન કરો. ये मम्मी आने नहीं ये लो और ये देखो તાનો તાનો પણ તને ન્યા દરિયા કિનારે લઈ જશે, ટાટા લઈ જશે. પહેરી લે જલ્દી. મછલીને દાના ખાવા જે લઈ જવું છે ને તારે. ચાલો હું પહેરે દઉં. मैं दादी को नहीं હા તો દાદી પાસે દે. ઓકે બાય બાય. બહુ ગુસ્સો આવી ગયો દીકુ. मैं तो भी फेंकी दी थी ફેંકી દીધી. એવો ગુસ્સો ન કરાય કાનું. ડાયો થઈ જા. ચાલ ડાયો થઈ જાય. હાલ આપણે પપ્પાની સાથે. પછી પપ્પા કાલ વયા જશે તો તને રોવું આવી જાય. હો પપ્પાને કે તમારે નથી જવાનું કાલે, કહી દે. तो अरे जो एक टोपी भरी थी इन्हें उतारी दे એને હું રાખીશ તાનો. એ ટોપલીને હું રાખીશ. ઓકે બાય. બાય. ઘરે રહેજો. ઓકે બાય. ખોટી ખોટી ચીજ કરો ચાલો તો. હાલો દાદી ટાટા કરજો. ટાટા તાનો. ત્યાંથી રમકડા લઈને આવજો ને, રમકડા લઈને આવજો. ટાટા ટાટા દીકુ. અહીંથી ગઈ ને ત્યારે એટલી રોઈને કે બસ દાદીને સાથે લઈ લે અથવા તો મારે દાદીની સાથે રહેવું છે. એને તમે બંને જાઓ, મારે દાદીની સાથે જ રહેવું છે. પણ ત્યાં ગઈ ને એટલે એને ફિશી જોઈને એટલે એટલી મજા આવી ગઈ ને, એટલો આનંદ થયો ને. જુઓ કેટલી પાણીની નજીક જાય છે. એને પાણીથી જરીક પણ ડર નથી લાગતો આ છોકરીને. જુઓ એને. અને ત્યાં આગળ એટલા માછલા હતા ને અને નિખિલ ને દિશા ત્યાં આગળ મમરા પણ લઈ ગયા હતા. જો સનસેટ કેટલો સુંદર દેખાય છે ને. સૂર્યનારાયણ અસ્ત થાય છે અત્યારે અને આ દ્રશ્ય એટલું રળિયામણું છે ને તો દિશાએ આ મસ્ત કેચઅપ કરી લીધું કેમેરાની અંદર. જો ધાનુને તો એટલી મજા આવી ગઈ ને કે ન પૂછો વાત. આવો રહ્યો મારો આજનો દિવસ. પહેલી વહેલી છે ક્લિપ છે એ જ્યારે મારા મમ્મીને દવાખાનેથી ઘરે લઈને આવ્યા હતા ત્યારની છે. ત્યાર પછી 4 દિવસ સુધી મેં વ્લોગ જ નથી ઉતાર્યો. આ રવિવારનો વ્લોગ છે 28 તારીખનો. હવે બનશે ત્યાં સુધી રેગ્યુલર વ્લોગ બનાવવાની કોશિશ કરીશ. ચાલો તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ. જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એક હાઈપનું બટન છે એને પણ પ્રેસ જરૂર કરી દેજો. મને પોઈન્ટ જરૂર મળશે. ત્યાં સુધી કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દેખાય તને મછલી?